વિડીયોની અંદર તમારું સ્વાગત છે। પહેલાં આ વિડીયો જોઈ લો તમે આખો પૂરો। તો મિત્રો તમે આખો આ પૂરો વિડીયો જોઈ લીધો ને મિત્રો, તમને પણ ખરેખર આ વિડીયો જોઈને નવાઈ લાગશે, કારણ કે આ વિડીયો એકદમ પહેલી વાર આ સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહ્યો છે। કારણ કે આ ચૈતરભાઈ વસાવા તેને લઈને ઘણા બધા લોકો એટલે આદિવાસી સમાજના લોકો બધા રોષે ભરાણા છે અને ચૈતરભાઈ વસાવાને મિત્રો હવે તારીખ આગળ વધારતા જ જાય છે। તેને લઈને મિત્રો આદિવાસી સમાજે બધી જગ્યાએ જ્યાં સંગઠન થવાનું હતું અને બધી જગ્યાએ જાય છે આદિવાસી સમાજ અને બધો ભેગો થાય છે અને બહુ મિત્રો ક્રોધિત થઈ ગયો છે અને કારણ કે બધા હવે એક થઈ ગયા છે અને હવે 22 તારીખની અંદર મિત્રો શું થવાનું છે આપણે જોઈ લેવી। કારણ કે અત્યારે 5 તારીખથી અને આપવાના હતા જામીન પર છૂટા કરવાના, કારણ કે ખુદ તે ચૈતરભાઈ વસાવા 18મી વાર જામીન પર બહાર આવ્યા હતા। અત્યારે જે બહાર હતા ને જામીન બહાર હતા, એટલે કે જામીન ઉપર છોડાયા હતા। તો હવે મિત્રો હરખાઈના એટલે કે સંજયભાઈ વસાવાએ એને સામે વિરોધ જે આપણે થયો હતો તો એને લઈને એને ધરપકડ કરી છે ચૈતરભાઈ વસાવાની। તો એને લઈને જો આદિવાસી સમાજ બધા ગાડીઓ પોલીસવાળાની છે તોડફોડ કરી રહ્યા છે મિત્રો, અને આ બધા આદિવાસી સમાજ મેદાનમાં ઉતરી ગયો છે। કારણ કે તમે અત્યારે સૌ કોઈ લોકો જોવો છો કે અત્યારે બધી જગ્યાએ ચૈતરભાઈ વસાવાના વિડીયો ચાલી રહ્યા છે, તો તેને લઈને બધા લોકો અત્યારે રોષે ભરાણા છે કે ચૈતરભાઈ વસાવાને નહીં છોડો તો હવે કે નકામી થઈ જશે, એ જંગલનો સિંહ છે અને એને પાંજરે પૂછશો તો નહીં મેળવવાનું ઘણું બધું કહી રહ્યા છે। તમને બધું હું બતાવવાનું છું ડેલી। તો આપણો વિડીયો મિત્રો સારો લાગે ને તો લાઇક કરી દેજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। અને જેટલા પણ લોકો જોવો છો અત્યારે મારો વિડીયો, તમે ક્યાંથી જોવો છો મને ખબર નથી મિત્રો, મારા સબસ્ક્રાઈબરો તમે ક્યાંથી છો, તો બસ બધા લોકો આજનો વિડીયોમાં કમેન્ટ કરીને બતાવજો કે તમે ક્યાંથી જવો। જેટલા પણ લોકો વિડીયો તમે જોઈ રહ્યા છો કમેન્ટ કરવાનું મિત્રો ભૂલવાનું નથી। ચાલો આખો વિડીયો ચૈતરભાઈ વસાવાનો તમે શરૂઆતમાં જ જોઈ લીધો, હવે મળશું નવા વિડીયોમાં।